જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે તારીખ 25/8 ને હાલમાં સિસ્ટમ રાજસ્થાન ઉપર સક્રિય છે, તેના કારણે આવી રહ્યો છે વરસાદ. અને ખેડૂત મિત્રો, ખાસ તો જે આપણે એક યુએસી છે, જે આપણા અરબી સમુદ્રમાં અલગ અલગ જગ્યાએ એના લોકેશનથી તે ટ્રમ્પને ખેંચી રહી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને ઉપર એક બહોળું સર્ક્યુલેશન છે, જેની હિસાબે ભેજવાળા ઠંડા પવનો આવે છે અને મળી રહ્યો છે આપણે ગુજરાતમાં સારો એવો વરસાદ. અને આજે કે જે આપણે ઉત્તર ગુજરાત છે, જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ પડી શકે આજે ત્યાં વરસાદ. અને 2-3 દિવસ સુધી હજી પણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છ, કે જ્યાં હજી ખેડૂત મિત્રોને વરસાદની ઘટ છે, ત્યાં પણ આવી જ શકે વરસાદ. ક્યાંક રેડા ઝાપટાથી લઈ અને ક્યાંક વધારે વરસાદ પણ પડી શકે. અને ખેડૂત મિત્રો, આ સિસ્ટમ હજી છે ત્યાં જ બંગાળની ખાડીમાં 31 તારીખમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે, તે પણ મધ્ય ભારત થઈ અને ગુજરાતમાં આવે એવી શક્યતા છે. 6 કે 7 તારીખમાં નવો રાઉન્ડ પણ ચાલુ થઈ જાય અને અત્યારે પરિસ્થિતિ પ્રમાણે 27-28માં ખેડૂત મિત્રોને એવો ટાઈમ મળી જાય કે આપણે ઈયળના પ્રકોપ સામે આપણા પાકને રક્ષણ આપી શકીએ. તો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાજો. જય હિન્દ, જય કિસાન.